હેલો બાળકો, મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. યસ, આપણે આગળના લેક્ચરમાં દાખલા થોડા ગણ્યા હતા. આજે પાછા આપણે એકાદ બે પ્રશ્ન કરી નાખીએ અને પ્રશ્ન બાદ પાછા આપણે દાખલા એના ઉપરના કરશું કે જેથી કરીને તમને ખબર પડે કે થિયરી છે એ કામની વસ્તુ છે, નકામી વસ્તુ નથી. ઓકે, તો સૌથી પહેલો પ્રશ્ન છે ચલ બળ વડે થતું કાર્ય સમજાવો અને ત્યારબાદ ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય સાબિત કરો. તમને બધાને ખબર છે કે ચલ એટલે બદલતું જતું અને અચલ એટલે ન બદલતું હોય તેવું, એને જ આપણે અચળ કહીએ છીએ. બરાબર? તો અત્યારે એક મેં આલેખ દોરેલો છે, f વિરુદ્ધ x નો આલેખ દોરેલો છે અને f વિરુદ્ધ x ના આલેખમાં પ્રારંભ થાય છે xi જેટલા સ્થાનાંતરથી. આ તમારું ઉગમ બિંદુ છે અને xi થી સ્થાનાંતર થવાની શરૂઆત થાય તે xf સુધી અંતિમ સ્થાનાંતર થાય છે. એટલે આટલા વિસ્તારમાં તેનું સ્થાનાંતર થયું ત્યારે લાગતું બળ અહીંયા ઓછું છે, વધતું જાય પાછું ઘટતું જાય. એનો અર્થ કે સતત બળ શું થતું જાય? બદલતું જાય. હવે આવા બદલતા જતા બળ માટે કાર્ય કેવી રીતે મેળવાય? કારણ કે કાર્ય બરાબર તો બળ ગુણ્યા સ્થાનાંતર છે. પણ આવા બદલતા જતા બળ માટે તમારે કાર્ય શોધવું હોય બાળકો, તો તમારે આખા વિસ્તારમાં એક નાનો વિસ્તાર, નાની પટ્ટી, નાનું ક્ષેત્રફળ, નાનો ભાગ એક ધારવો પડે અને આ ધારેલા ભાગનું સૂક્ષ્મ કાર્ય મેળવવું પડે અને એ સૂક્ષ્મ કાર્ય મેળવ્યા બાદ xi થી xf સુધીનું નિયત સંકલન કરવું પડે અને આટલું કરો એટલે આ આખા વિસ્તારનું કાર્ય મળી જાય. ઉપરાંત બીજી રીતે તમે વિચારો તો f વિરુદ્ધ x ના આલેખમાં આ ભાગનું ક્ષેત્રફળ તમે લઈ લ્યો. આનું ક્ષેત્રફળ કેમ મળે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાથી. તો આખા ભાગનું ક્ષેત્રફળ તમે શોધી લ્યો તો પણ આ fx નો x સાથે ગુણાકાર મળી જાય એટલે કે કાર્ય મળે. આમ બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ હેઠળ ઘેરાયેલું ક્ષેત્રફળ એ શું આપે છે? તેના પ્રારંભ બિંદુથી અંત્ય બિંદુ સુધી કરવામાં આવેલું કાર્ય. તો હું તમને સમજાય એવી ભાષામાં અને જરૂરી છે એટલી જ વસ્તુ લખું છું કે ચલ બળ એટલે કોઈ પદાર્થ પર લાગતા બળ નું મૂલ્ય અને ઓબ્લિક દિશા બદલતી જતી હોય તેવું બળ. મૂલ્ય બદલે અને દિશા બદલે અથવા મૂલ્ય અથવા દિશા બદલે એટલે બેમાંથી એક બદલે તો પણ એને ચલ બળ તમે કહી શકો. આકૃતિમાં એક પરિમાણ માં ગતિ કરતા કણ પર લાગતું બળ દર્શાવેલું છે. તેમાં સૂક્ષ્મ ખંડ ડેલ્ટા x પર લાગતું ચલ બળ fx હોય
તો આ નાના ખંડનું કાર્ય એ નાનું જ હશે, એને આપણે ડેલ્ટા ડબલ્યુ કહીએ. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર શું થશે ભાઈ? fx ઇન્ટુ ડેલ્ટા x. બરાબર. હવે જો લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો તેને dx લખી શકાય. બરાબર. તો આપણે આ ડેલ્ટા w છે એના બદલે શું લખશું? કયો? dw બરાબર fx ઇન્ટુ dx. બરાબર. અને હવે ભાઈ આ કાર્ય તો આ પટ્ટીનું આવ્યું, આપણે તો આખું કાર્ય જોઈએ છે. હવે xi થી xf સુધીનું કુલ કાર્ય મેળવવા સમીકરણ 1 નું શું કરતા ભાઈ? સંકલન કરતા. એટલે અહીંયા સંકલન કરો એટલે dw, અહીંયા સંકલન કરો એટલે fx ઇન્ટુ dx, અને અહીંયા લખો xi લોઅર લિમિટ, આ અપર લિમિટ, અને તેથી w બરાબર xi થી xf fx dx. આ કાર્યનું સૂત્ર. સંકલન ક્યારે કરવું પડે મેં સમજાવ્યું હતું તમને એકવાર, ફરીથી કહી દઉં છું કે સંકલન છે એ નાના ભાગની કોઈ પણ ભૌતિક રાશિ મેળવ્યા બાદ તમારે મોટા ભાગની આખા વિસ્તારની જ્યારે એ ભૌતિક રાશિ મેળવવાની હોય ત્યારે સંકલન કરવું પડે. એટલે કે માત્ર કાર્ય પૂરતું જ સંકલન આવે એવું ન સમજતા. ભવિષ્યમાં આવી રીતે અનેક જગ્યાએ અનેક ભૌતિક રાશિઓ માટે આપણે સંકલન કરવું પડશે. તો w બરાબર આ કાર્ય આપણને ક્યાંથી ક્યાં સુધીનું મળ્યું? xi થી માંડીને xf સુધીનું આખાઈનું કાર્ય મળી ગયું. બરાબર. આમ fx વિરુદ્ધ x ના આલેખ હેઠળ ઘેરાતું ક્ષેત્રફળ એ તે વિસ્તારનું કાર્યનું મૂલ્ય આપે છે. આટલા વિસ્તારનું ક્ષેત્રફળ તમે શોધો, આ વિસ્તારના ક્ષેત્રફળને તમે ડેલ્ટા a કયો તો આટલા પૂરતું કાર્ય આવે. પણ તમે સંકલન કરી નાખો એટલે અહીંથી માંડીને અહીં સુધીના આખા વિસ્તારનું તમને કાર્ય મળી જાય. ઓકે. તો હવે ચલ બળ વડે થતું કાર્ય આપણે લઈએ, એ પણ એક પરિમાણમાં જ છે. બરાબર. તો એક પરિમાણમાં પદાર્થ ની ગતિ ઊર્જા k બરાબર 1/2 mv² થશે. બરાબર. તો હવે સમીકરણ 1 નું સમય સાપેક્ષે વિકલન કરતા તો શું થશે? dk
બરાબર dk upon dt બરાબર 1/2 ના 1/2 એમ અચળ છે ભાઈ, એટલે v નું તમે વિકલન કરો તો 2v dv upon dt, જેની સાપેક્ષમાં કરતા હોય બાજુમાં પાછું લખવું પડે, બરાબર. આ ઘાત આગળ આવી ગઈ અને ઉપર એક ઘાત ઘટી ગઈ, ઓકે, તો બે બે ગયા, તો આના ઉપરથી dk upon dt બરાબર બે બે જાશે, જાય કે ના જાય? તો અહીંયા શું વધશે કયો? m into dv upon dt into v. રેડી? પણ પરંતુ dv upon dt એટલે વેગનું સમય સાપેક્ષે વિકલન કે જે શું આપે? પ્રવેગ. અને તેથી dk upon dt બરાબર m into a into v. પરંતુ બધાને ખબર છે કે ma બરાબર તો બળ હોય કે ના હોય, અને v બરાબર શું લખાય કયો? dx upon dt. v બરાબર શું લખાશે? dx upon dt. અને જો આપણે dx upon dt લખશું તો હવે બે કિંમત અહીંયા મૂકી દો તો અહીંયા શું થશે કયો? dk upon dt બરાબર f into dx upon dt. જોજે ઠેકાણે આવતા જાય ધીમે ધીમે કરતા આપણે dt dt ગયા તો અહીં શું આવશે? dk બરાબર f into dx. ભાઈ આપણે x દિશામાં જ લીધું છે એટલે આપણે આ બળને પણ શું નામ આપશું? કયો મને? fx નામ આપશું. એટલે અહીંયા fx into dx upon dt. બે બાજુથી dt dt કેન્સલ, એટલે અહીંયા fx into શું આવશે કયો? dx. બરાબર. અને આપણે સમીકરણ 2 આપી દઈએ. અને હવે પદાર્થ નું ની xi સ્થાને ગતિ ઊર્જા અહીંયા ki હોય અને x f સ્થાને ગતિ ઊર્જા kf હોય તો સમીકરણ 2 નું શું કરતા ભાઈ? સંકલન કરતા. અને જો આપણે એનું સંકલન કરી નાખીએ તો આનું સંકલન કોની વચ્ચે થશે કયો? આ dk નો dk, અહીંયા શું લખવું પડે? ki, અહીંયા શું લખવું પડે? kf. બરાબર ના બરાબર, રાઈટ. અને અહીંયા શું લખવું પડશે? xi, અહીંયા xf અને અહીંયા fx dx. તો ભાઈ fx dx xi થી એના બરાબર તો કાર્ય છે, કાર્ય આની જગ્યાએ તો કાર્ય લખાશે અને અહીં શું લખાશે કયો? kf minus ki બરાબર સીધું કાર્ય થઈ ગયું. અને તેથી અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા ઇક્વલ ટુ ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા k બરાબર w. તો શું કહી શકો તમે કે આમ ચલ બળ માટે પણ કાર્ય ઊર્જા પ્રમેય સાબિત થાય છે. કારણ કે ચલ બળ આવ્યું એટલે જ વેગમાં ફેરફાર થયો, ગતિ ઊર્જામાં ફેરફાર થયો, બરાબર. તો આ ચલ બળ માટે આ જ આલેખનો ઉપયોગ આપણે આની સાબિતી માટે કરેલો છે બાળકો. ઓલરાઈટ. તો મેં એકદમ શોર્ટ એન્ડ સ્વીટ માં લખી દીધું છે તમને, તો લખી લેજો બાળકો. રાઈટ. આપણે દાખલા આના ઉપરના ગણવા પડશે.
યસ બાળકો, ઉદાહરણ નંબર 5 હમણાં જ આપણે જે થિયરી ભણ્યા એના ઉપરનો દાખલો છે. રકમ એ લોકોએ આપેલી છે, આકૃતિ આપણે દોરવાની છે, રકમમાં નથી. ઓકે, તો રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેથી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. જુઓ, 10 મીટર સુધી 100 ન્યૂટનનું બળ લાગ્યું. પછી શું થાય છે? ત્યારબાદ થાકની માત્રા વધે છે. બેન થાકી ગયા, તેણે લગાડેલ બળ ધીમે ધીમે ઘટતું જાય અને ઘટીને 50 ન્યૂટન થાય છે. 50 ન્યૂટન એનું બળ થઈ જાય ત્યાં સુધીમાં બેને કાપેલું ટોટલ અંતર 20 મીટર છે. એટલે પહેલા 100 ન્યૂટનમાં તે 10 મીટર અંતર કાપે છે અને બીજા 50 ન્યૂટનમાં તે પાછું 10 મીટર અંતર કાપી અને ટોટલ અંતર તે 20 મીટર જેટલું કાપે છે. બરાબર? તો બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો. બંને બળ વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય પણ શોધો. બરાબર? આકૃતિને સમજી લ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. આ એ બિંદુથી બેન પતરાની પેટીને આમ ઘસડતા જાય અને 10 મીટર સુધી તે 100 ન્યૂટનનું બળ લગાડે, પછી થાકી જાય એટલે બાકીના 10 મીટરમાં તે 20 મીટરનું જ એટલે 10 મીટરમાં તે 50 ન્યૂટનનું જ બળ લગાડે છે. પણ આ આખી ગતિમાં ખરબચડી સપાટી હોવાને કારણે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે ને એનું મૂલ્ય પણ 50 ન્યૂટન છે, જે બહેન વડે પતરા પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે એને -50 કહેશું. એટલે આ એક જ આલેખમાં બંને આલેખ આવી ગયા. બહેન વડે પતરાની પેટી પર લાગતા બળનો આલેખ ઉપર છે અને ઘર્ષણ બળ વડે લાગતું બળ છે એનો આલેખ નીચે છે. આપણે આ બંનેના કાર્ય શોધવાના છે. એટલી ખબર આપણને પડે છે કે આમાં બેન કાર્ય કરે છે અને આમાં ઘર્ષણ બળ આ બેનના કાર્યમાં ભાગ પડાવે છે, એટલે કે એનું કાર્ય ઘટવાનું છે. તો પ્રથમ આપણે ક્યાંથી ક્યાં સુધી? તો કે પ્રથમ આપણે A થી માંડી અને I સુધી, એટલે કે સૌ પ્રથમ બહેન વડે પેટી પર થયેલું કાર્ય WF is equal to, હમણાં જ મેં કીધું હતું કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આવે એટલે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે. એટલે કે આપણે A, B, C, E, I, D અને A. A થી શરૂ કરીને આખું આ ચક્કર પૂરું થયું. બરાબર? નું શું શોધવું પડે? ક્ષેત્રફળ. ભાઈ સીધું ક્ષેત્રફળ નહીં મળે, કારણ કે આકાર તમારો અનિયમિત છે. એટલે પહેલા આપણે કોનું ક્ષેત્રફળ લખશું? તો કે A, B, C, D નું ક્ષેત્રફળ, આ લંબચોરસ છે, વત્તા ત્રિકોણ CEJ નું ક્ષેત્રફળ, વત્તા JEID નું ક્ષેત્રફળ. એ લંબચોરસ છે, આ બે લંબચોરસ છે. બરાબર? તો અહીંયા લંબચોરસ કરી નાખું છું, આ તમે કરી નાખજો. ઇક્વલ ટુ ABCD નું લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે 100 ન્યૂટન, પહોળાઈ 10, તો 100 ગુણ્યા 10
વત્તા ત્રિકોણ છે 1/2 પાયો, આટલા જ ભાગનો પાયો એટલે 10 અને વેધ એટલે 50 વત્તા આટલા ભાગનું ક્ષેત્રફળ, તો આટલો ભાગ તમારો બળ છે ઈ 50 અને ગુણાકારમાં 20 માંથી 10 જાય એટલે કેટલા વધશે 10. ઓકે, તો અહીંયા 100 ગુણ્યા 10 કરો એટલે કેટલા આવશે પૂરા 1000 વત્તા અહીંયા 5 5 25 એટલે 250 વત્તા અહીંયા આવશે પૂરા 500 500 ને 200 700 750 ને 1000 એટલે 1750 જૂલ કાર્ય થયું. રેડી? અને હવે ઘર્ષણ બળ ને લીધે થતું કાર્ય W સ્મોલ f બરાબર, ભાઈ સિમ્પલ વસ્તુ છે. ઘર્ષણ બળ માટે નીચેનો આલેખ છે, આ -50 હોય જ અને આ કેટલું છે મને કયો, આ -50 અને અહીંથી અહીં સુધીનું અંતર છે 20. કારણ કે બેન ધીમા પડે કે બેન ફાસ્ટ ચાલે, ઘર્ષણ બળ ધીમું ફાસ્ટ ન થાય, ઘર્ષણ બળ તો એક ધારું જ લાગે. તો WF બરાબર -50 ગુણ્યા 10 બરાબર 20 બરાબર -1000 જૂલ. બોલો બિચારા બેન 1750 જૂલનું કાર્ય કરે છે, આટલી તાકાત કરે છે, પણ ઘર્ષણ બળ એમાંથી કેટલું ખાઈ જાય છે, તો કે 1000 જૂલ તો લગાડેલા બળને કારણે થયેલા કાર્યમાંથી આટલું વયું જાય છે. એટલે આવું પૂછી શકાય કે ખરેખર બહેન વડે પતરાની પેટી પર થતું કાર્ય બરાબર 1750 માંથી 1000 બાદ કરો એટલે ખરેખર કેટલા જૂલ કાર્ય થયું 750. કારણ કે બેને જેટલી તાકાત અજમાવી બરાબર, તો ઘર્ષણ બળને કારણે જ બિચારાએ 1000 જૂલ તો વાપરવી પડી. માની લ્યો કે સપાટી લીસી હોત તો બેનને આટલું બધું કાર્ય કરવું પડત નહીં, આના કરતા ઓછું કાર્ય કરત તો પણ ચાલત. ઓકે, તો લખી લ્યો, પછી આપણે એના પછીનો દાખલો ગણવાનો છે. યસ બાળકો, આપણે ઉદાહરણ 6.5 ભણ્યા. આ ઉદાહરણ તમારું 6.6 છે, રાઈટ? રકમમાં જુઓ, રકમ સ્ક્રીન ઉપર છે, તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે. બહુ મજાનો દાખલો છે. સમતલ સપાટી પર, પછી સમજાવું છું, પહેલા ડેટા આપણે લખી નાખીએ. સમતલ સપાટી પર vi equal to 2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો m બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે તેની પ્રારંભિક અવસ્થા 0.1 મીટર થી xf is equal to 2.01 મીટર સુધી છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr
અવરોધક બળ એનું સૂત્ર તમને આપેલું છે K/x. ઉપરાંત એવું પણ કીધું છે કે આ જે અવરોધક બળ છે એનું મૂલ્ય કોની વચ્ચે છે લખવાની જરૂર નથી, તમને ખબર જ છે ઉપર કે આટલાથી આટલામાં અવરોધક બળ છે. અને જો આના બરાબર 0 ત્યારે જ હોય કે જ્યારે x ની કિંમત 0.1 મીટર કરતા નાની હોય ત્યારે અવરોધક બળ નથી, અને x ની કિંમત 2.01 મીટર કરતા મોટી હોય ત્યારે નથી. અહીં k એક અચળાંક છે, એની કિંમત 0.5 જૂલ છે. આમ તો તે અચળાંક ન ગણાય કારણ કે ઊર્જાનું સ્વરૂપ હશે એવું આપણે માનીએ છીએ. આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઊર્જા kF આપણે શોધવાની છે અને અંતિમ એનો વેગ પણ શોધવાનો છે. બરાબર, આટલી વસ્તુ આપેલી છે. હવે એનું કહેવાનું એવું છે કે ગતિ કરતો અંદરનો બ્લોક આટલા મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે છે. રકમને સમજો, એનું દળ આટલું છે. જ્યારે એ બ્લોક જે પટ્ટા ઉપર ગતિ કરતો તો તેમાં 0.1 મીટરે ઉગમ બિંદુથી પહોંચે પછી ઘર્ષણ શરૂ થાય, તે છેક 2.01 મીટર સુધી શરૂ થાય. એટલે એનો અર્થ એવો થયો કે તમારી ગતિ ઊર્જા જે છે એ ગતિ ઊર્જા રહેવાની નથી, એનો વેગ ઘટવાનો છે. એ વાત પાકી. તમને આવું સૂત્ર કોઈ પણ પ્રકારનું આપી શકે, એવું નક્કી નથી કે આ સૂત્ર કોઈ ચોક્કસ નિયમને આધીન છે. બરાબર, આવું આમાં x નો વર્ગ કરીને આપે, x નો ઘન કરીને આપે, ગમે તે પ્રકારનું આપે. હવે આપણે આ ડેટા બાદ આપણું કામ છે એ ડેલ્ટા કે બરાબર, તમને બધાને ખબર છે કે W આ આપણું કાર્ય ઊર્જા પ્રમેય છે. કાર્ય ઊર્જા પ્રમેયનો મતલબ kF ki બરાબર અહીંયા ક્યાંથી ક્યાં જવાનું છે તો કે xi થી xf સુધી જવાનું છે, અને અહીંયા આવશે fr dx. બરાબર, આ તમારા કાર્યનું સૂત્ર. આપણે fx dx મેળવ્યું તો એના બદલે અહીંયા અવરોધક બળ છે. ક્લિયર? હવે આપણે કોઈ પણની કિંમત ડાયરેક્ટ નથી મૂકવી. પહેલા સાદું રૂપ તમને આપતા શીખવાડી દઉં, એના પછી આપણે કિંમત મૂકશું. કિંમત મૂકવી એ કોઈ મોટી ઘટના નથી. બરાબર, તો તેથી kF ki, આ પ્લસ થઈ જશે ઓલી બાજુ, પ્લસ અહીંયા કિંમતે મૂકી દઈએ આપણે xi xf, અને અહીંયા આવશે -k/x dx. રેડી? હવે આ k બહાર કાઢી લ્યો કારણ કે એનું સંકલન થવાનું નથી. એટલે kF ki k બાર, અંદર બચે xi xf 1/x dx. રેડી? હવે ધ્યાનથી સાંભળો. હવે તમારું સૂત્ર છે પરંતુ સંકલનમાં 1/x dx બરાબર લિનિયર x. તમારા માટે ફર્સ્ટ ટાઈમ આવે કે લિનિયર શું છે, તો કે લિનિયર છે એ લોગ જ છે. તમારો જે લોગ ટેબલ છે, આ લોગ ટેબલ, એ લોગ ટેબલ 10 ના પાયા ઉપર છે. કેના પાયા ઉપર? 10 ના પાયા ઉપર. તમને લિનિયર નો મતલબ છે લોગ નો e નો પાયો, અને આ તો સૂત્ર છે કે આના બરાબર આ તમારે યાદ રાખવું પડે કે 1/y dy નું સંકલન લિનિયર y થાય. હવે આ સંકલન કર્યા બાદ હવે આ લિનિયર x છે એ તો આપણે લખી નાખશું, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ આ લિનિયર x છે એ છે આવું કાંઈક log
e બેઝ x છે. હવે log e બેઝ x હોય, સાંભળો બરાબર, તો તમે આનો log જોઈ શકતા નથી. તમારે log જોવા માટે આ log નું 10 બેઝમાં રૂપાંતરણ કરવું પડે. એટલે કે આનું 10 બેઝમાં રૂપાંતરણ કરવા માટે તમારે 2.303 વડે ગુણવા પડે. આ ગુણો એટલે આ log છે ઈ તમારો 10 બેઝમાં રૂપાંતરણ પામે. આ ધ્યાન આપો. બરાબર. હવે સૌથી પહેલા તો આપણે આનું સંકલન જ અહીંયા લખવાનું છે. એટલે આપણે અહીંથી હવે શરૂ કરીએ કે જેથી આપણને લખવામાં થોડોક આનંદ આવે. એના બરાબર કે i માઈનસ k, અને આનું સંકલન કરી નાખો પછી અહીંયા આવશે linear x. linear x માં ઉપર આવશે xf અને નીચે આવશે xi. ઓકે. અને તેથી kf બરાબર ki માઈનસ k ઇન્ટુ એક વખત અપર લિમિટ મૂકો અને એક વખત લોઅર લિમિટ મૂકો. બરાબર. અને હવે બીજો નિયમ, બે લિનિયર ની બાદબાકી ત્યારે જ હોય કે જ્યારે તે બંને લિનિયર નો ભાગાકાર હોય. એટલે કે kf બરાબર ki માઈનસ k ઇન્ટુ બ્રેકેટ linear xf upon xi આવું લખી શકાય. બરાબર. જ્યાં કરીને આપણે ki ગોતી કાઢીએ. ki બરાબર 1/2 mvi સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા દર 1 કિલોગ્રામ, પ્રારંભિક વેગ 2 દુ 4, એટલે અહીંયા આવશે 2. ઓકે. k ની કિંમત તો ઓલરેડી તૈયાર તમને આપેલી જ છે 0.5. એ તો આપણે લખી શકશું અહીંયા. બરાબર. અને xf upon xi બરાબર શું થશે એ પણ ગણતરી કરી નાખીએ. xf છે એ એની અપર લિમિટ છે. અપર લિમિટ નો મતલબ 2.01 ના છેદમાં 0.1 બરાબર 20.1. જો પોઈન્ટ ઉડી જશે 10 આવશે, પોઈન્ટ તમારો આ બાજુ ખસી જશે. બરોબર. ઓકે. તો અહીંયા 20.1. હવે આપણે કિંમત મૂકીએ તો kf બરાબર બગડો માઈનસ પાંચડો અને કૌંસમાં linear 20.1. તો હવે linear x ની જગ્યાએ linear 20.1 છે. એનો અર્થ એમ થયો કે આપણે આટલા વડે ગુણ્યા વગર આ 20 નો log નહીં જોઈ શકીએ. આ log જ છે પણ જોઈ ન શકાય. એને માટે આપણે આવું સ્ટેપ કરવું પડે. kf બરાબર આ ગુણ્યા પછી બાદ થશે હો, એટલે 2 - 5 અને કૌંસમાં log 10 બેઝ 20.1. હવે જોવાની છૂટ અને ગુણાકારમાં 2.303. નિયમ પ્રમાણે આને આગળ લખાય, પાછળ ન લખાય. બરાબર. નહીતર તમે ઓલા બે નો ગુણાકાર કરી નાખશો. 2.303 ગુણ્યા log 10 બેઝ 20.1. બરાબર. હવે આપણે log જોવાની છૂટ છે. તો 2 - 5 કૌંસમાં 2.303 ગુણ્યા, જો પોઈન્ટની આ બાજુ બે આંકડા હોય તો એક કેરેક્ટરિસ્ટિક લખાય, એક ઓછી. ત્રણ આંકડા હોય તો 2, ચાર આંકડા હોય તો 3. બરાબર. હવે 20 નો 1 માં 30 10 ની આસપાસ, 20 નો 0 માં તો 30 10 છે, પણ 20 નો 1 માં 30 32 છે, થોડોક આગળ છે. એટલે 1.3032 બરાબર ઇક્વલ ટુ 2 - 5 અને ગુણાકારમાં અહીંયા આવશે 2.303
303 ગુણ્યા 1.3032 ઇક્વલ ટુ 3.001. 3.001 ઇક્વલ ટુ 2 ઓછા, બરાબર. આ k ની કિંમત આપણી 0.5 જૂલ છે. આપણે પહેલેથી કેટલી લખતા આવ્યા છીએ? બહુ આપણે સારું કામ નથી કર્યું. 0.5 બરાબર. હવે આ ઓલમોસ્ટ 3 જ કહેવાય, એટલે 3 ને 0.5 તમે ગુણશો એટલે અહીંયા તમારો જવાબ આવશે 1.5. 1.5 નો મતલબ 0.5 જૂલ. આ તમારી અંતિમ ગતિ ઊર્જા મળી, બરાબર. અને હવે સીધું કામ છે. અંતિમ ગતિ ઊર્જા બરાબર શું મુકાય કયો? 1/2 mvf સ્ક્વેર બરાબર 0.5. તેથી vf સ્ક્વેર બરાબર 0.5 ગુણ્યા 2 એટલે 1 ના છેદમાં m, બરાબર. અને તેથી vf સ્ક્વેર બરાબર 1/1. તેથી vf બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. ક્લિયર થઈ જશે? ઓકે. હવે આવા સંકલન વાળા દાખલા આપણે પાછા ગણવા પડે તો આપણને પ્રેક્ટિસ થાય, બરાબર. ઓકે, તમે સૌથી પહેલા લખી લ્યો. યસ બાળકો, નીટ 2019 એટલે જે ટાઈપના દાખલા આવતા જશે એ ટાઈપના હું તમને વચ્ચે વચ્ચે ગણાવતો જાઉં છું. એટલે જ મેં તમને પહેલા કીધું કે લેક્ચર જોતા રહેજો, બરાબર. આખું લેક્ચર જોજો, વચ્ચે ગમે ત્યાં આવા દાખલા આવી જતા હશે. ઓકે. એક બળ F બરાબર 20 + 10y એક કણ પર y દિશામાં લાગે છે, જ્યાં F એ ન્યૂટનમાં અને y મીટરમાં છે. તો આ કણને y બરાબર 0 થી y બરાબર 1 મીટર સુધી ખસેડવા કેટલું કાર્ય કરવું પડશે? બરાબર. 4 ઓપ્શન તમારી પાસે છે. તો કાર્યનું સૂત્ર આપણને ખબર છે કે W બરાબર સંકલનમાં ક્યાંથી ક્યાં? તો કે 0 થી 1. અને અહીંયા તમારા માટે આવશે F y દિશામાં છે એટલે શું લખશું આપણે? dy બરાબર અહીંયા 0 થી 1 અને 10 પ્લસ 20y dy. હવે મેં તમને સંકલન શીખવાડેલું કે જે હોય એની એક ઘાત વધે ને વધેલી ઘાત છેદમાં. તો અહીંયા તો ચલ જ નથી તો ચલ દાખલ થાય, ચલ ના હોય તો દાખલ થાય, હોય તો એક ઘાત વધે. તો આનું સંકલન તમે કરો એટલે અહીં શું થશે? 10y થાય, બરાબર. અને y માં અપર લિમિટ 1, લોઅર લિમિટ 0 પ્લસ 20 અપર લિમિટ y² બાય 2. આ આનું મેં સંકલન કર્યું છે. હવે 0 અને 1 વાત પૂરી થઈ ગઈ. તો એક વખત તમે અહીંયા 1 મૂકો ને એકવાર 0 મૂકો ને કરો બેની બાદબાકી. બધા સ્ટેપ લખું છું. 20 અહીંયા 1 મૂકશો એટલે 1/2 ઓછા 0 મૂકશો એટલે 0 ઇક્વલ ટુ અહીંયા આવશે 10 પ્લસ આ બેનો ભાગાકાર 0 તો નીકળી જાય, બરાબર. તો અહીંયા કેટલા આવશે? 10 બરાબર કેટલા જૂલ આવશે? 20 જૂલ, બરાબર. આપણું ઓપ્શન ડી છે. ઓલરાઈટ. તો હવે અહીંયા જુઓ, આમાં તમને મેં સમીકરણ બદલાવેલું છે, બરાબર. અને 0 થી 2 મીટરનું કાર્ય ગણવાનું છે. જેમ અહીંયા 0 થી 1 મીટર છે તેમ ત્યાં 0 થી 2 મીટર છે. તમને 4 ઓપ્શન આપ્યા છે. આ જ રીતે ગણવાનો છે. ખાલી સંકલન તમારું ચેન્જ થશે.
બરાબર, અને તમે તમારી મેળે આ ગણજો. ઓલરાઈટ, ક્લિયર? તો આજે બાળકો આટલું જ. આવતા લેક્ચરમાં પણ આપણે JEE નીટના પ્રશ્ન જે લાગતા હશે એ બધા ગણી નાખશું. ચાલો, જય શ્રી કૃષ્ણ.